સાહેબ, આજના દિવસે રક્તદાન દિવસ નિમિત્તે શું મેસેજ આપશો? વિશ્વ રક્તદાન દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ 17મો બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો છે. અને અહીંયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આ બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં જિલ્લાના તમામ મોટાભાગના કર્મચારીઓ આજે બ્લડ ડોનેટ કર્યું છે. અને આજે અમને પણ એક લાભ મળ્યો છે કે બ્લડ આજે મેં પણ જાતે બ્લડ આપીને પણ એક સેવાના ભાવ જણાવવાની આજે મેં રજૂઆત કરી છે, મેં વાત કરી છે. એટલે આજના દિવસે મને બ્લડ આપવાનો જે મોકો મળે છે એને હું સેવાના ભાવ સાથે જોડું છું અને સંદેશો આપવા માગું છું કે લોકો પણ રક્તદાન કરે અને પ્રજાજનોની જ્યાં જરૂરિયાત હોય એને આપણે મદદરૂપ થઈ શકીએ. તો રક્તદાનના દિવસે રક્તદાન કરવું જોઈએ, ત્યાં ભવિષ્યમાં પણ રક્તદાન લોકો કરે એ માટે બધાને અપીલ કરું છું. અને રક્તદાન એ મહાદાન છે એટલે લોકો પણ આમાં જોડાય. અને આપણા વડનગર ખાતે મારી લોકસભાની ચૂંટણી પછી વિજય થયા પછી સૌ પ્રથમ આજે મને વડનગરમાં
શરૂઆત કરી કાર્ય. હા એટલે ઓકે ચાલો સાહેબ, આજના દિવસે રક્તદાન દિવસ નિમિત્તે શું મેસેજ આપશો? વિશ્વ રક્તદાન દિવસે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ 17મો બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો છે. અને અહીંયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે આ બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં જિલ્લાના તમામ મોટાભાગના કર્મચારીઓ આજે બ્લડ ડોનેટ કર્યું છે. અને આજે અમને પણ એક લાભ મળ્યો છે કે બ્લડ આજે મેં પણ જાતે બ્લડ આપીને પણ એક સેવાના ભાવ જણાવવાની આજે મેં રજૂઆત કરી છે, મેં વાત કરી છે. એટલે આજના દિવસે મને બ્લડ આપવાનો જે મોકો મળે છે એને હું સેવાના ભાવ સાથે જોડું છું અને સંદેશો આપવા માગું છું કે લોકો પણ રક્તદાન કરે અને પ્રજાજનોની જ્યાં જરૂરિયાત હોય એને આપણે મદદરૂપ થઈ શકીએ. તો રક્તદાનના દિવસે રક્તદાન કરવું જોઈએ, ત્યાં ભવિષ્યમાં પણ રક્તદાન લોકો કરે એ માટે બધાને અપીલ કરું છું. અને રક્તદાન એ મહાદાન છે એટલે લોકો પણ આમાં જોડાય. અને આપણા વડનગર ખાતે મારી લોકસભાની ચૂંટણી પછી વિજય થયા પછી સૌ પ્રથમ આજે મને વડનગરમાં આવે છે, એમાં મને મોકો મળ્યો. આજે રક્ત આપવાનો પણ મને ચાન્સ મળ્યો છે. મારી જાતને હું ધન્ય અનુભવું છું અને લોકોને સંદેશ આપું છું કે આપ રક્તદાન પ્રવૃત્તિમાં, રક્તદાનના મહાદાનમાં જોડાઓ.